સુરત શહેરમાં 15 જેટલા બ્રિજ રિપેરિંગ માંગી લે એવું જાણવા મળ્યું છે. પાલિકા તંત્રએ જ બ્રિજ રિહેબિલિટેશન યોજના હેઠળ કરાવેલા સર્વેમાં 15 બ્રિજને માઇનર સ્ટ્રક્ચર રિપેરિંગ કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે. તો બીજી તરફ સાંસદ મુકેશ દલાલે ઓએનજીસી બ્રિજના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કઢાવી લેવા માંગ કરી છે. મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ તૂટી પડતા હડકંપ મચી ગયો છે. તે સાથે જ ફરીવાર ખખડધજ જર્જરિત બ્રિજને લઈને ચર્ચા અને ચિંતાનું મોજું ફરી વળ્યું છે. બ્રિજ સિટી સુરતમાં જ 15 બ્રિજ રિપેરિંગ માંગી લે એવા હોવાનું નોંધાયું છે. પાલિકા તંત્રએ જ બ્રિજ રિહેબિલિટેશન યોજના હેઠળ કરાવેલા સર્વેમાં જ 15 બ્રિજને માઇનર સ્ટ્રક્ચરલ રિપેરિંગ કેટેગરીમાં મૂક્યા છે, જ્યારે 7 બ્રિજનો કોઈ ઉપયોગ કરતો ન હોવાનું જાણવા મળ્યું છે. પાલિકા સૂત્રોના જણાવ્યા મુજબ સુરત શહેરમાં 128 ફ્લાયઓવર બ્રિજ, ખાડી બ્રિજ, રિવર બ્રિજ છે. ચોમાસાની સિઝન પહેલા કરાવવામાં આવેલા સર્વેમાં બ્રિજને રિપેરિંગની કોઈ જ જરૂર નથી. માઇનર રિપેરિંગની જરૂરિયાત, સ્ટ્રક્ચરલ રિપેરિંગની જરૂરિયાત અને જોખમી જર્જરિત એમ 4 કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે. 128 પૈકી જર્જરિત કે જોખમી હોય એવો એકેય બ્રિજ નોંધાયો નથી. યોજનાને આધીન 26 જેટલા બ્રિજમાં નાનું મોટું રિપેરિંગ કામ હાલમાં ચાલી રહ્યું છે, જ્યારે 7 બ્રિજનો હાલમાં કોઈ જ ઉપયોગ થતો નથી. બાકી રહેલા બ્રિજ પૈકી 80 બ્રિજને કોઈ રિપેરિંગ કામની જરૂરિયાત નથી, જ્યારે 15 બ્રિજ પૈકી 12માં માઇનર રિપેરિંગ અને 3 બ્રિજમાં સ્ટ્રક્ચરલ રિપેરિંગની જરૂરિયાત હોય તે દિશામાં કામગીરી ચાલી રહી છે. રિપેરિંગ માંગી લે એવા 15 બ્રિજ પૈકી 7 થી 8 બ્રિજના રિપેરિંગ માટેના અંદાજ પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે. વધુમાં પાલિકાના બજેટમાં કરેલી જોગવાઈ પ્રમાણે મકાઈ પુલ, વરાછાના સવજી કોરાટ બ્રિજ, અમરોલી નજીક શ્યામજી કૃષ્ણા વર્મા બ્રિજ, સુમુલ ડેરી પાસે રેલવે બ્રિજનું 14 કરોડના ખર્ચે રિપેરિંગ રિહેબિલિટેશન કામ પ્રગતિ હેઠળ છે. આ સિવાય જુદા જુદા 10 જેટલા નાના ખાડી બ્રિજોનું 7.8 કરોડના ખર્ચે રિપેરિંગ કામ થશે. જોકે હાલમાં ચોમાસું હોવાથી વિલંબ થઈ રહ્યો છે. વધુમાં વરાછા રોડ ઉપર શ્રીનાથજી ઓવરબ્રિજ, વરાછા વોટર વર્કર્સ ખાતેના પુલના અપસ્ટ્રીમ ડાઉનસ્ટ્રીમ તરફનો બ્રિજ, કરંજનો ખાડી પુલ, અન્ય 3 પુલના રિપેરિંગનું આયોજન કરાયું છે. તો ઉધના મગદલા રોડનો અણુવ્રત દ્વાર બ્રિજ પણ રિપેરિંગ કરાશે. સાંસદ મુકેશ દલાલે કેબલ સ્ટેડ બ્રિજ ઉપર સેફટી જાળી લગાવવા રજૂઆત કરી હતી. તદુપરાંત તેઓએ ડુમસ અને હજીરાને જોડતા ઓએનજીસી બ્રિજના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કઢાવી લેવાની પણ માંગ કરી છે. ઓએનજીસી બ્રિજ જે ડુમસ અને હજીરાને જોડે છે એ બ્રિજની જોડે ભૂતકાળમાં અનેક વાહનો અથડાયા હતા. આથી એના સ્પાનને નુકસાન થયું એવી સંભાવના છે. આ બ્રિજ પરથી ફોર વ્હીલર્સ ઘણા પસાર થાય છે અને હજીરાની ઘણી બધી મોટી ઇન્ડસ્ટ્રીના ભારે કમ વાહનોની આ બ્રિજ પર દિવસ રાત અવર જવર રહેતી હોય છે. સાહેબ, પત્ર આથી મારું માનવું છે કે એક વખત આ બ્રિજની ફરી એક વખત સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ કઢાવી લેવો જોઈએ. બ્રિજ પણ 30 વર્ષ જૂનો છે, જેથી ભવિષ્યની આપણે કોઈ જાનહાની હોય તે આપણે ટાળી શકાય. સાહેબ, પત્ર લખ્યો છે, તંત્ર વાત સાંભળશે કે પછી વડોદરાની ઘટનાની રાહ? મને લાગે છે કે તંત્ર જરૂર વાત સાંભળશે.